આજે તો ફરવા જવાનું મારા માણસનું મોઢું મલકે છે. ના હોટલમાં હારું હારું ખાવાનું ભોળા દાદાનું મોઢું મલકે છે. ના રૂમ રાખીને રહેવાનું મારા માણસનું મોઢું મલકે છે. ના જોવા જેવું હોય ઈ જોવાનું ભોળા દાદાનું મોઢું મલકે છે. લ્યો બોલો આજ તો ફરવા જવાનું છે એમાં તો કે હરખ નથી માતો. ફરવા જવાનું હોય તો હરખ તો થાય જ તે ને. આઈ હાસુ હે ભોળા દાદા બકુલભાઈ ને મમરાભાઈ એમ કહેતા હતા ક્યાંક તમારે પૈસા આપવાના ક્યાંક અમે પૈસા આપશું. તો ફરવા જાવી છે ને તો ચા પીવાની હોય જમવાનું હોય હોટલમાં રોકાઈશું તો એમ તો કેમ આપણે પૈસા આપશું. તું એક કામ કર 20,000 રૂપિયા રાખ. મારી પાસે પૈસા છે ને તો બકડો મમરાભાઈ મને ખર્ચો કરાવશે. હા ઈ હાસુ. તું છે ને સાના સાના પૈસા આપજે. એ હારો. હે હજી બકડો મમરાભાઈ કેમ ને આવ્યો હોય? ઈ કહેતા થા ને ખાનગી વાહન લઈને ફરવા જવાનું છે તો વાહન ગોતતા છે. હા ઈ હાસુ. ઈ આમ આવ્યા. હાલો બેહો વાહનમાં. ક્યાં છે વાહન? વાહન તો છે પણ વાહન દેખાતું તો નથી. અલ્યા ખાનગી વાહન છે ને એટલે નહીં દેખાય. એટલે ખાનગી વાત હોય તો કોઈને ખબર પડે? ના ના તો એમ ખાનગી વાહન છે હાલો બેહો ત્યારે ને. એ હારો. મમરાભાઈ ગાડી ઉપાડો. એ હારું. હન 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 ટેન 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 ટેન. કેમ પણ ફરવાની મજા આવે છે ને? ઓય બાપા શેતરવાના હું ધંધા કરો 1000 રૂપિયા લઈ જા ને. ક્યાં છેતરવાના ધંધા કરવી તમને ફરવા તો લાવ્યા. ક્યાં ફરવા લાવ્યા આ તો અમારી જ વાડી છે. એ મસ્તી કરવી. આમ જતો સામે સમસમછેટ ની મોટર દેખાય? હા ઈ મોટર લઈને ફરવા જવાનું છે. હે તો મજા આવશે. તો હાલો બેહો મોટરમાં વયા જઈ ફરવા. મમરાભાઈ મોટર ધીમે આપજો હો. કેમ? એ આપણે ફરવા જાવી છે એટલે ગમે એ ટાઈમે ગમે એ સ્થળે પકશું ને તો હાલશે. ઉતાવળ નથી આપણે કાંઈ. એ હારું. હે ભોળા દાદા કેમ કાઈ બોલતા નથી? અલ્યા મને મોળોજી થાતો હોય ને એવું લાગે. પણ હજી તો થોડીક જ મોટર હાલી ક્યાં મોળો જેવું થવા મીણ્યો. એ હા ઉભા રહ્યો. લ્યો આંબલિયો ખાવ. હે તો હારું જ છે ને. હે મમરાભાઈ મોટરમાં કઈક અવાજ આવે છે કે હું? હા કા કડ કડ એવો અવાજ આવે છે. એ ભોળા દાદા આંબલિયો ખાય. તો પણ ધીમે ધીમે આંબલિયો ખાવ ને. મને એમ કે મોટરમાં કાક અવાજ આવે. જો બોલો વાડીએ તો આંબલિયા ખાય ફરવા જાવી ન્યાય આંબલિયા ખાય. હે ભોળા દાદા એટલો બધો કાઢ દઈને શું અવાજ આવ્યો? કા તો આંબલિયો તૂટ્યો અને કા દાંત તૂટ્યો. ભોળા દાદા આપણે એક આવી મોટર લઈ લેવી છે. શું કામ? જે આપણે ફરવા જવું હોય તો ફરવા જવાય ને. તને મોટર આવડે? ના ના મને મોટર આવડે. ના ના. તો પછી મોટર હું કામ લેવી? પણ એ તો તમે મોટર લાવો એટલે હું મોટર શીખી જાઈશ. હવે તું હરખું વાડીનું કામ શીખને. 15 વર્ષથી કામે રહ્યો કામ આવડતું ના. તો પણ તમે મને હું કામે રાખ્યો? એ કામ કરવા. તો પછી હું કામ તો કરું છું. ઊંધું કામ કરે. તો પણ મને હું કામે રાખ્યો? રજા આપી જો ને. પણ મને 1500 માં માણા નથી મળતો. એ આપણે ફરવા જાવી છે કકળાટ શું કરો? શાંતિ રાખો ને. તો હું ભોળા દાદા ઓલી વાડી જોવો તો કેવી હારી વાડી છે. લ્યા લ્યો બોલો બીજું કાઈ તમને દેખાતું જ નથી. વાડી જ દેખાય. એમાં એવું છે મમરાભાઈ ડ્રાઈવર નું ધ્યાન વાહન સામું હોય, કડિયાનું ધ્યાન મકાન સામું હોય, શિક્ષક નું ધ્યાન નિશાળ સામું હોય, ડોક્ટર નું ધ્યાન દર્દી સામું હોય અને પંચર ની દુકાન હોય એનું ધ્યાન ટાયર સામું હોય અને જે વાડીનું કામ કરતું હોય એનું ધ્યાન વાડી સામું હોય. આ એ હાસુ. અને મારું ધ્યાન સાની હોટલ સામું હોય. લ્યો બોલો સા હંભારી હવે સા પીવી પડશે. તો પણ સાની હોટલ આવે ને મોટર ઊભી રાખજો.
લ્યો હોટલ આવી ગઈ. અહીંયા ચાય મળશે, જમવાનું મળશે અને રહેવાનું મળશે. તો અહીંયા જ રોકાઈ જાવી. પણ પેલા સા પીવી છે. તો બે સાનું કહી દો. કેમ બે સા? લે બધા અડધી પીવી ને. હવે અડધી સા મારે નથી પીવી, મારે તો આખી સા પીવી. મારે આખી ચા પીવી હો. અડધી શામાં હું પીવું? એ તો બધાય આખી ચા પીવી. એ હારું. હે? બકુલભાઈ આમ ક્યાં ગયા? કોને ખબર? હે? તમ કાકાની ખોટી વાત છે. હાંડિયો મારાથી મોટો છે. ચા પીન ઘડીક બેહવી પછી જમી લેવી. એ હારો. હે બકુડા હાંડિયા પાસે હું કામ ગયો તો? એ ટમટમ કાકા કે દુના બધાને કહેતા હતા ઈ કે બકુલ હાંડિયા જવડો છો તોય કાંઈ ધંધો નથી કરતો, એટલે હું હાંડિયા પાસે જોવા ગયો તો. મેં કીધું હું હાંડિયા જવડો શું કે નહીં. એટલે હાંડિયા જેવડો માણા ન હોય ઈ તો કહેવત છે. આ તો મને ખબર પડી ગઈ. હાંડિયા પાસે જઈને જોયું ને કે હાંડિયો તો મારાથી ક્યાંય મોટો છે. જો બકુલભાઈ ચા. એ હારું. બકુલભાઈ આપણે અહીંયા રોકાઈશું તો રોકાવાનું ભાડું કેટલું થશે? હવે એ તો રોકાવી પછી ખબર પડે. તું હું કામ ઈ બળતરા કરે? જો બોલો બકુલભાઈ સાના પૈસા તો ન લીધા. કેમ? ઈ ભાઈ કે તમારા સાના પૈસા તો આવી ગયા. સાના પૈસા કોને આપ્યા? કોને ખબર? અહીંયા રોકાવાનું હોય ને તો હાલો જમી લેવી, પછી અમારે ખરીદી કરવા જવું પડશે. કેમ? કે આપણે દાંતણ ને એવું તો લાવ્યા નથી, તો બ્રશ ને એવું નહીં લાવવું પડે? હાલી હાસુ. કોઈ વાંધો નહીં, તો તમે જમીન ખરીદી કરી આવો, અમે જમીન આરામ કરવી. કામ અમરાભાઈ? તો હું તો મોટર હાકી થાકી ગયો. વાહ દાદા આ દુકાનેથી બ્રશ ને સાબુ ને એવું લઈ લેવી. એ હારું. એ ભાઈ બ્રશ ને સાબુ ને એવું આપો ને. આ દુકાન પાવભાજી ની છે. હે? ઓય બાપા પાવ ભાજી ની દુકાન છે, અહીંયા બ્રશ ને સાબુ ને એવું થોડું મળે. એ હારું તો આમ બીજી દુકાન છે ન્યા જવી. એ હારું. મમરાભાઈ તમે ફોન જોવા આવ્યા કે ફરવા? કેમ? તો પણ ફોન મૂકો ને હાલો ફરવા જાવી. પણ બકુલભાઈ હું મોટર હાકીને થાકી ગયો, તમે એકલા ફરવા જાવ. ના રે ના, તો તમારે એકલાને ખર્ચો થાય. તો પણ બેહો ને. એ હારું. ભોળા દાદા ફરવાની તો બહુ મજા આવે. હું હા હો. તું પાછો સાના પૈસા આપે ને. હા હા તો વાંધો નહીં. ભોળા દાદા હું તો શું કહું, હું હાલો ને વાડીએ આપણે એક આવી રૂમ બનાવી, એ એસી માં બેઠા બેઠા ટીવી જોવાની મજા આવશે. કેટલાક રૂપિયાની એવી રૂમ બનતી છે? એ તો રૂમ બનાવી એટલે ખબર પડી જાય. ઓય બાપા કાંઈ એસી માં બેઠા બેઠા ટીવી નથી જોવી તો વાડીનું કામ કોણ કરશે? પણ હજી તમે ક્યાં એસી વાળી રૂમ બનાવી નાખી અને હું બેઠા બેઠા ટીવી જોઉં તે તમે ધોલું મારો. તો એવી વાત હું કામ કરે? એ તો મને રૂમ હારી લાગી તે મેં તમને વાત કરી. એ હવે વાતો નથી કરવી, હું થાકી ગયો, મારે હુઈ જવું છે. તો હું હુઈ જાઉં. આજ તો આખો દિવસ બેહવા માં જ ગયો. કેમ? તો હું મોટરમાં બેઠા, 2 વખત જમવા બેઠા અને આવ્યા 4 થી રૂમમાં બેઠા. પણ કાલ સવારથી આપણે ફરવા વયું જવાનું, સાંજે હોટલે આવવાનું. તો પણ હાલો ભોળા દાદાની રૂમમાં તો બેહવા જાવી. પણ તમે ઘડિયાળમાં તો જોવો, ભોળા દાદાની હુઈ ગયા છે. પંખાનો અવાજ આવે કે એસી માં કઈ અવાજ આવે કઈ ખબર પડતી નથી. આ તો ભોળા દાદા નસકોરા ગજાડે. ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા શું છે? મને હુવા જો ને. પણ હું ક્યાં ના પાડું? પણ તમે નસકોરા કેટલા ગજાડો, મારે કેમ હોવું? ઈ મને થોડી ખબર હોય. તો પણ હવે નસકોરા નહીં ગજાડતા. એ હારું. મને તો એવું લાગે ભોળા દાદા આજ મને હુવા નહીં દે, કાંઈક વિચારવું પડશે. પ્લાન મગજમાં આવી ગયો.
નાકથી શ્વાસ લે તો નસકોરા ગાજે ને. હે, મને તો એવું લાગે ભોળા દાદા અહીંયા મને નહીં હોવા દે. અહીંયા બાકડા ઉપર હુઈ જાવ, ઊંઘ તો આવે.